તળાજાના બોરડા ગામે મોટી જાગધાર ગામેથી એસટી બસનો પીછો કરી બોરડા ગામે પૈડા થંભાવી દેવાયા। મહુવા તળાજા રૂટની ચાલતી એસટી બસ મોટી જાગધાર ગામે વિદ્યાર્થીઓ ચડતા હતા ને એસટી બસના ડ્રાઈવરે એસટી હંકારી મૂક્યાનો આક્ષેપ। બોરડા ગામે જાગધાર સહિત આસપાસ ગામડાઓના અગ્રણીઓ વિદ્યાર્થીઓ દોડી ગયા અને ગંભીર આક્રોશ વ્યક્ત કરેલ। મોટી જાગધાર ગામેથી વિદ્યાર્થીઓ અને જાગધાર જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટાયેલ અને હાલના ભાવનગર જિલ્લા કારોબારી ચેરમેન લડાયક નેતા એવા રૂખડભાઈ હરિભાઈ ચૌહાણ અને વિદ્યાર્થીઓ અને જાગધાર ગામના અગ્રણીઓ વાલીઓ સહિતે એસટી બસનો પીછો કરી બોરડા ગામે એસટી બસના પૈડા થંભાવી દીધા હતા અને જ્યાં સુધી ડેપો મેનેજર બોરડા ન આવે અને તમામ એસટી બસ ઊભી રહેવાની ખાતરી મળે પછી જ જવા દેવાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી હતી। બોરડા અને મોટી જાગધાર સહિત આસપાસ ગામડાઓના લોકોના બોરડા બસ સ્ટેન્ડમાં ટોળા ઉમટ્યા હતા। દાઠા પોલીસ સ્ટેશન જાણ કરતા દાઠા પીએસઆઈ વીસી જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ કાફલો બોરડા ગામ દોડી ગયો હતો। હરદીપસિંહ ગોહિલ અને ભાવેશભાઈ બારૈયા સહિત દાઠા પોલીસ ટીમ દોડી જઈ દરમિયાનગીરી કરી લેખિત રજૂઆત લઈ મામલો થાળે પાડી એસટી બસ રવાના કરેલ। આ અંગે એસટી બસ ડ્રાઈવર પૃથ્વીરાજ સિંહના જણાવેલ મુજબ મહુવા તળાજા રૂટની એસટી બસ છે અને સવારે નિયમિત સમયસર નીકળી હતી। એક વિદ્યાર્થી ચડી ગયો હતો, બીજા વિદ્યાર્થીને વિલંબ થતા એસટી બસ રવાના કરેલ અને વધુમાં જણાવેલ મુજબ આ લોકોએ પીછો કરી બોરડા ગામે આ એસટી બસ રોકવી દેતા દાઠા પોલીસ સ્ટેશન અને તળાજા મહુવા એસટી બસ ડેપો માંગ જાણ કરી છે। કંડક્ટર અંકિતાબેન ગોહિલના જણાવેલ મુજબ પેસેન્જર ઉતારવાના હોય તો બેલ મારીએ, પરંતુ પેસેન્જર ઉતારવાના ન હતા તો બેલ મારવાનો સવાલ જ નહીં અને પેસેન્જર હોય સામે તો એસટી બસના ડ્રાઈવરને જ રોકવી પડે। બોરડા ગામના અગ્રણીઓ વિદ્યાર્થીનીઓ પણ આમાં જોડાયા હતા અને આક્રોશ વ્યક્ત કરેલ કે અનેક એસટી બસ ઊભી નહીં રાખવામાં આવતી અથવા બાયપાસ ચલાવે છે અને એસટી બસના અમુક ડ્રાઈવર મનમાની કરે છે, અમુક ડ્રાઈવર સારા છે। વિદ્યાર્થીનીઓની વેદના સમજીને જણાવેલ। વિદ્યાર્થીનીઓએ આક્રોશ વ્યક્ત કરેલ અને દાઠા પોલીસે દરમિયાનગીરી કરતા એસટી બસ રવાના થઈ હતી। વધુમાં ભાવનગર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેને રૂખડભાઈ ચૌહાણે આક્ષેપ સાથે જણાવેલ કે એસટી બસ ડેપો મેનેજર તેમનો ફોન જ રિસીવ નહીં કરતા। જો આ વાત સત્ય હોય તો શરમજનક બાબત। જિલ્લા કારોબારી ચેરમેનનો ફોન ન રિસીવ કરે તો સામાન્ય વ્યક્તિ કે વિદ્યાર્થીઓના જવાબ તો આપે જ નહીં ને ગંભીર આક્ષેપ કર્યા। જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનને એસટી બસનો પીછો કરવો પડે છતાં તંત્ર અધિકારીઓના પેટનું પાણી ન ચાલે એ શરમજનક બાબત। કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે કમલેશ ઢાપા। તમારું નામ, ગામનું નામ અને તમારો હોદ્દો અને ખરેખર ઘટના શું બની અને શા માટે એસટી ઊભી રાખવામાં આવી, બોલો। મોટી જાગધાર ગામેથી રૂખડભાઈ હરિભાઈ ચૌહાણ બોલું છું, કારોબારી ચેરમેન। આજે મોટી જાગધાર ગામેથી બસને ઉપાડી એક પેસેન્જરને બેસાડી લીધો, એક નિશાળે અને એકને ન બેસાડ્યો અને અમે પાછળથી આવતા બોરડા ગામે એને રોકાવીને ઊભા રખાયો અને અમને જેમ તેમ જવાબ આપ્યો છે। કોણ જેમ તેમ જવાબ આપે? ડ્રાઈવર જવાબ આપે છે જેમ તેમ કે ભાઈ અમે અમારી રીતે જ બસ ચલાવીશું, તમને કોઈ હોય ફરિયાદ તો તમારે આગળ કરવાની, અમે કોઈ આમાં કોઈને જવાબ દેવા માગતા નથી, એવું ડ્રાઈવરે મને પોતાને ખુદને જવાબ આપ્યો। ડ્રાઈવરનું નામ આવડે? ડ્રાઈવરનું નામ નથી આવડતું, એટલે ડ્રાઈવર અહીંયા બાજુમાં કઈ એસટી કઈ છે, કઈ ડેપોની એસટી છે ખબર? તળાજા ડેપોની એસટી છે, બરાબર। અને એમાં એને મહુવાથી સાંકડાસર લખે, ઓલા સાંકડાસર તળાજા લખેલો બોર્ડ ચડાવેલો છે અત્યારે, અને એ બોર્ડની અંદર બીજો બોર્ડ છે એને એની માથે એને રૂમાલ નાખી દીધો। હવે આપની માગ શું છે? અમારી માગ એ છે કે વ્યવસ્થિત નાલી નિશાળીયાને ટાઈમે ભણવા માટે જવાનું હોય ભાવનગર તો ટાઈમે બસ ઊભી રાખે અને નાલી અને બેસાડી લે, એ અમારી માંગ છે, બીજી કોઈ અમારી માંગ છે નહીં। અનેક એસટી એવું થાય છે કે આ એસટીમાં જ આવું છું, આ જ એસટી વાળાએ કર્યું છે, એ પહેલાં એક દાણ બીજા એસટી વાળાએ આવું કર્યું હું, અને એક્સપ્રેસને અમે વારંવાર રજૂઆત કરેલી છે કે અમે ટોપ આપો છો, પણ એ લોકો અમને ટોપ આપતા લોકલ જ છે। હા, લોકલ જ છે, મોવાનું બોર્ડ કાઢી નાખ્યું છે અને તળાજા ટુ હાંકડાસર છે એટલે લગાડી દીધું, બરાબર। એટલે એ મોવાનું જે બોર્ડ છે એ નથી એની વાત। હવે તમે એસટી રોકી, આ ક્યારે એસટી જવા દેશો? બસ આ એસટી અમે તો પોલીસ આવે છે અમે જવા દઈએ છીએ, અમારે કોઈ બીજું અધિકારીને કોઈ આવે ત્યાં સુધી માગ છે એવું નથી, પણ ફરી વખત આવું ન બને એ માટે લેખિત ખાતરી જોવે છે તમારે? હા, લેખિત ખાતરી જોવે છે અને ડેપો મેનેજરને હું લેખિતમાં ફરિયાદ કરું છું। મોટી જાગધાર ગામે બસ ન ઊભી રખાવતા અમે બસની પાછળ બોરડા ગામે આવ્યા અને બસ ઊભી રખાવી। તમારું નામ? મારું નામ ચૌહાણ ભાવેશભાઈ ભરતભાઈ છે। આજે મોટી જાગધાર ગામે હું ભાવનગર જવા નીકળ્યો ત્યારે
મહુવાથી તળાજાની બસમાં મને એકને બેહાડ્યો અને હજી હું બસની અંદર નહોતો પહોંચ્યો ને એ પહેલાં જ બસ ઉપાડી લીધી અને મારી પાછળ મારો ભાઈ હતો એને ચડવા ન દીધો ને મેં એને કીધું કે અમારા બેનને સાથે જવાનું છે તો મને પાછું ફરી એને ઉતાર્યો પડે એટલા માટે અમે બોરડા ગામે બસને ઊભી રખાવી. તમારી માગ શું છે વિદ્યાર્થીઓ તરીકે? વિદ્યાર્થી તરીકે મારી માંગ છે કે વ્યવસ્થિત રીતે બસનું કામ કરે અને બસ વ્યવસ્થિત મોટી જાગદાર ગામે ઊભી રાખે. હવે તમારો પ્રશ્ન જાગધારનો છે, બોરડા કેમ ઊભી રાખવામાં આવે? સર તમારું નામ અને આ કઈ એસટી છે એ? મારું નામ ગોહિલ અંકિતા અને મહુવાથી તળાજા ડેપોની બસ છે. અહીંયા કયા ગામ એસટી ઊભી રાખવામાં આવી અત્યારે? અત્યારે બોરડામાં શા માટે, કોણે ઊભી રાખવામાં આવી? પેસેન્જર દ્વારા ઊભી રાખવામાં આવી છે. શા માટે બેન? પેસેન્જર જોડે હતા એટલે એક પેસેન્જર આવ્યા અને બીજા પેસેન્જર નહીં આવ્યા એટલે ડ્રાઈવર જોડે એમને કંઈક બોલવાનું થયું. એટલે તમે એસટી જવા દેવાનું ડ્રાઈવરને કીધેલું કે એની મેળે ડ્રાઈવર હકારી નાખી? ના મેં ડ્રાઈવરને હજુ કીધું નહોતું, હજી પેલા ભાઈ ચડતા હતા હા એવું. એ ચડતા હતા અને ડ્રાઈવરે એસટી ચલાવવા. મારે પેસેન્જર ઉતારવાનો હોય ને તો હું બેલ મારી શકું બરોબર, અને પેસેન્જર લેવાનો હોય પેસેન્જર હાથ ઊંચો કરે એટલે ડ્રાઈવર બસ ઊભી રાખે. અચ્છા, એટલે ટૂંકમાં ડ્રાઈવરે જવા દીધી તો પાક્કું છે ને? તો ડ્રાઈવર બસ જવા દીધી, એક ભાઈ આવી ગયા હતા, બીજા પેસેન્જર નથી, વિદ્યાર્થીઓ નથી ચડ્યા એવો આક્ષેપ છે એ લોકો. એટલે બહાર મારું ધ્યાન નહોતું, એક ભાઈ આવ્યા બરોબર, પછી ડ્રાઈવરે જવા દીધું. પછી આવું બેન ઘણી વાર આપણે તો અલગ અલગ જાતા હોય, આવું બીજી વાર બેનો એવો આક્ષેપ છે આ લોકો કે એસટીમાં ઘણી વાર આવું થાય એવું ગામના અગ્રણીઓ, જાગધારના અગ્રણીઓ કહે છે. આમાં જો ડ્રાઈવર કંડક્ટરો અલગ અલગ બધી બસમાં આવતા જ હોય બરોબર. હવે આમાંથી અમુક ટકા એવા હોય કે જે રેગ્યુલર અમારી બસમાં આવતા હોય, ઘણા ખરા લોકો એવા છે. હવે આ એસટી અહીંયા ઊભી રાખીએ, ક્યારે શરૂ થશે અને ક્યારે આગળ જશે? હવે આ મુદ્દો અહીંયા પૂરો થાય એટલે આગળ જશે. થેન્ક યુ બેન. સર તમારું નામ? પૃથ્વીરાજસિંહ. આ કઈ એસટી છે અને ક્યાંથી કયા રૂટમાં જાય છે? તળાજા જાય. અને અહીંયા બોરડા એસટી રોક્યા લોકો, શા માટે રોકવામાં આવે? જાગદાર એક પેસેન્જર ચડ્યો, એક ન ચડ્યો. એક પેસેન્જર ચડ્યો ને એક પેસેન્જર શા ફોનમાં માટે? હતો. એ ફોનમાં હતો. હવે એ લોકોનો એવો આક્ષેપ છે સાહેબ કે ભાઈ એને એમ કીધું કે અમારી પાસે આ ડ્રાઈવર એવું બોલે છે કે અમારી પાસે ટાઈમ ન હોય અને 1 મિનિટ ઊભો ન રાખી અને તમારે ઓલું કરવું છે. ગાડીમાં ફિટ થયેલું છે, ટાઈમ જોવરાઈ લેવાનો, કેટલી ઘડી ઊભી રહી હતી, પેસેન્જર ચડ્યો એટલી ઘડી ઊભી રહી હતી, નહોતી. વિદ્યાર્થીઓનો મુદ્દો છે એવું કહેવામાં આવે છે. 2 જણા જ હતા એ ખાલી, એમાંથી એક ચડ્યો, એક ફોનમાં હતો. 2 જણા હતા. હા. અને પછી ખરેખર બન્યું શું આ લોકો એસટી અહીંયા? તે તો પછી આ કયા ગામ એસટી રોકવામાં આવી? બોરડા રોકવામાં આવી છે. કયા ગામ એસટી રોકવામાં આવી? બોરડા. બોર્ડ શા કઈ રીતની રોકવામાં આવી તમારી? ભાઈ આડો ઉભો રહ્યો છે. કોણ? વિદ્યાર્થી હતો એ. વિદ્યાર્થી. પછી તમે ક્યાંય જાણ કરી છે આ એસટી રોકવામાં બોરડા આવી? પોલીસ સ્ટેશન જાણ કરી. ક્યાં? ટાટા પોલીસ સ્ટેશન. અચ્છા, મામલતદાર તળાજા કે તમારા ડેપો મેનેજરને ડેપો કોઈ? મેનેજરને જાણ કરી. ખરેખર એસટી ઊભી રાખવી જોઈએ સાહેબ વિદ્યાર્થીઓ માટે. આમ તમારો લીધા પછી એ ભાઈ ફોનમાં હોય તો શું કરવાનું આપણે? પછી આવું પહેલા આવું બનેલું એમ કહે છે એ લોકો એવો આક્ષેપ કરે છે જાગધારના વિદ્યાર્થીઓ કે પહેલા પણ આ એસટીમાં આવું થયું છે ને ઊભા નથી રાખતા ને એમ કહે છે. આ બસમાં નથી. તે તમારી એસટીમાં કરે નથી? થેન્ક યુ. ગાડી ઉભી રહી, જીપીએસ હોય આમાં જોવરાઈ લેવાનું. ગાડી ઉભી નહોતું ઉભી ન્યા. તો પછી તરત ઉપડી લેવાની. કેટલી મિનિટ ઉભી રાખી? એવું મિનિટ નો ન હોય, પેસેન્જર આવે એટલે એટલે મારે વાહ જતો મિનિટ ઉભી રાખવાનો હક છે હો એસટી વાળા. એટલે તમે એમ કહો કે 1 મિનિટ ઉભી રહેવાનો 5 મિનિટ ગમે સ્ટેશનમાં પેસેન્જર હોય કે ન હોય ઉભી રાખવાનો હક છે. તમે બોલો એવું નહીં થાય. 5 મિનિટ ગમે સ્ટેશનમાં પેસેન્જર હોય કે ન હોય તમારે ઉભી રાખવાનો હક બને. તમે એમ કહો કે ન ઉભી રહે એટલે 5 મિનિટ નો અધિકાર છે. ઉપરથી તમને નિયમ આપીએ. દરવાજો બંધ કર્યા પછી સડન પેસેન્જર પછી કરવાની હોય. આ કરવાની એટલે તો કોટડા વાળાનો પાવર હતો. કેમ બોર્ડ નથી? બોર્ડ નથી એટલે બોર્ડ કેમ ન હોય? એ જ ત્યાં ડેપો